જે પ્રકારે બહેનો આજથી 10-15 દિવસ પહેલા મારી પાસે રજૂઆત લઈને આવ્યા હતા કે અમારી ઉપર અમે ચૂકવણું કરી દીધા પછી અમારી ઉપર કેસો કરવામાં આવ્યા છે, અમારી પાસે કાંઈ હવે વધ્યું નથી, અમારે ઘર કે દાગીના અમારી પાસે કાંઈ છે નહીં, આપ ઘરે આવીને પણ જોઈ શકો છો, તો અમને આમાંથી કંઈક અમને મુક્તિ અપાવો, કારણ કે અમારા બાળકો છે, અમે જેલમાં જઈએ તો એમનું શું થાય. અને એવી રજૂઆત મારી પાસે 10-15 દિવસ પહેલાં થઈ હતી, પરંતુ અમારે કીર્તિભાઈ સાથેનો સંપર્ક નહીં હોવાથી અમારે મળવાનું નથી થયું. ત્યારે કાલે આ લોકો ઉપવાસ ઉપર બેઠા અને મને કહેવામાં આવ્યું કે તમે એકવાર તો અમને મળો એમ. એટલે હું આજે અહીંયા ઉપવાસ પર બેઠા છે એમને મળવા, એમની વાત સાંભળવા, એમને આશ્વાસન આપવા અને સાથે સાથે કીર્તિભાઈને પણ વિનંતી કરું કે જે પ્રકારે ડાયમંડ એસોસિએશન જો કહેતું હોય કે ચૂકવણું કર્યું છે, આપને પૂરતા પૈસા નહીં મળ્યા હોય એ વાત આરે હું બિલકુલ સંમત છું, પરંતુ જ્યારે સમાધાન એકવાર થયું હોય તો પછી આપ કેસ નહીં કરો અને પરત ખેંચો. અને ભગવાન ઈશ્વરે દીધેલું છે અને હજી પણ આપશે, પણ બહેનો માતાઓ જેલમાં જાય એમનો ઈરાદો કોઈ નથી, એમણે જો ચીટિંગ કર્યું હોય કે એને કરવાનો કોઈ ઈરાદા સાથે કર્યું હોય તો બધું